જંતર મંતર ગ્રાઉન્ડ ખાતે થયેલા પ્રોટેસ્ટમાંથી આંદોલનમાંથી જેમ એક પછી એક પોલીસની બર્બરતાના વિડીયો સામે આવતા જાય છે એમ સામાન્ય માણસોમાં પીડાની તીવ્રતા વધી જાય છે। છોકરીઓ પર કોઈ પોલીસના કર્મચારી હાથ ફેરવી રહ્યા છે। નેમ પ્લેટ પહેર્યા વગર આરએએફ અને પોલીસના કર્મચારીઓ ખતરનાક રીતે લાઠીઓ મારી રહ્યા છે। ઘટનાનું બીજું પાસું અને બીજી તસવીરો પણ છે। આરએએફના એક જવાનને દોડીને માર મારવામાં આવી રહ્યો છે। પત્રકારોને ગોદી મીડિયા એવું કહીને હેરાન કરીને પરેશાન કરીને એક હિસ્સો સમુદાય એવો છે કે જે એમને પણ મારી રહ્યો છે, હેરાન કરી રહ્યો છે। ટૂંકમાં અરાજકતાની તસવીરો પણ સામે આવે છે। અરાજકતા આવે ત્યારે આંદોલન નિષ્ફળ થાય અને જેની સામે લડી રહ્યા હોય એ સફળ થાય। મોટાભાગે તસવીરોને ઇતિહાસ આંકે છે, પણ એની વચ્ચેથી એક મધ્યમ માર્ગ કાઢવાનો પ્રયત્ન હજુ પણ સીજેપીના લોકો કરી રહ્યા છે। કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તાએ અભિજીત દિપકે સહિતના મોટાભાગના લોકોએ કહી દીધું છે કે આંદોલન ચાલુ રહેશે। સોનમ વાંગચુકના ધરણા ચાલુ છે। વિપક્ષની હવે એન્ટ્રી થઈ છે। સમાજવાદી પક્ષ, કોંગ્રેસ સહિતના નેતાઓ એ દેશની સંસદમાં હવે આવાજ ઉઠાવી રહ્યા છે। દેશની સંસદમાંથી લેટેસ્ટ અપડેટ એ સામે આવી કે સમાજવાદી પક્ષના સુપ્રીમો અખિલેશ યાદવ હોય, રાહુલ ગાંધી સહિતના નેતાઓ બ્લેક કપડાં, બ્લેક ટી શર્ટ વગેરે પહેરીને ગયા અને એમણે કહ્યું કે તમે આના પર ચર્ચા કરો। સરકારે પાર્લામેન્ટરી અફેર્સના મિનિસ્ટર કિરણ રિજિજુએ કહ્યું કે સરકાર આ વિષય પર સંસદમાં ચર્ચા કરવા માટે તૈયાર છે। નેતાઓ કહી રહ્યા છે કે જે મુખ્ય જવાબદાર ચહેરાઓ છે એ દેશની સંસદમાં જવાબ આપે અને એટલે જ દેશની સંસદમાં થોડા સમય પછી એની ચર્ચા થાય એની પણ સંભાવના છે। પણ એ બધાની વચ્ચે સરકારને ડર છે કે આંદોલન જો મોટું બનશે અને વિકરાળ બનશે તો એ ક્યાં જશે। એક સાથે 2000 જવાનોને, સેનાના જવાનોને, અર્ધ લશ્કરી દળના જવાનોને બંગાળ અને બાકીની અલગ અલગ જગ્યાએથી એરલિફ્ટ કરીને દિલ્હી ઉતારવામાં આવ્યા છે। આટલી મોટી ટુકડીઓ જ્યારે સેનાની ઉતારવામાં આવે અને દિલ્હીને છાવણીમાં ફેરવી દેવામાં આવે ત્યારે ઘર્ષણ થવું એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા બની જાય છે। એ તસવીરો અતિશય પીડાદાયક છે કે જેમાં લોકો ભેગા થઈને અમુક પત્રકારોને મારી રહ્યા છે, આરએફના જવાનોને દોડાવીને મારી રહ્યા છે। પણ એની પહેલાંની જે તસવીરો છે એનાથી વધારે પીડા આપનારી છે, કેમ કે પોલીસે શું કામ પોતાના નેમ ટેગ છુપાવવા પડે। આરએએફના એક કર્મચારી, મહિલા કર્મચારી, એમણે ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મૂક્યું હતું। કોકરોચ એમાં ઊંધો પડેલો હતો ને જેમાં એવું લખ્યું હતું કે જે પોતે નથી સુધરી શકતા અથવા કશું બદલી શકતા એ દેશને શું બદલવાના કે સુધારવાના। કોણ શું બદલશે એ ખબર નથી। આંદોલનમાં કયો નેરેટિવ જીતશે એ પણ ખબર નથી। સોનમ વાંગચુક કેટલા સાચા કે ખોટા કે ખરેખર એમને વિદેશથી ફંડ આવે છે કે સાચે જેન્યુન ઉઠાવી રહ્યા છે એ પણ ખબર નથી। અભિજીત દિપકેની પાછળ કોઈ માણસ છે કે એ જાતે લડી રહ્યા છે એ પણ નથી ખબર। એ કોઈ તથ્યો વિશે સામાન્ય માણસને ક્યાંથી ખબર હોય? કોના મનમાં શું ચાલી રહ્યું છે કે કોણ કયા ભાવ સાથે આંદોલનમાં જોડાઈ રહ્યું છે, કોણ આમાં પોલિટિક્સમાંથી ફાયદો ઉઠાવી લેવા માંગે છે, સામાન્ય માણસને કેવી રીતે ખબર પડશે? આ તો બે બાજુથી ચાલી રહેલા નેરેટિવના યુદ્ધની વચ્ચે લડાઈ રહેલી લડાઈ છે। એટલી ખબર છે કે એક્ઝામમાં સતત પેપર લીક થવા અને સામાન્ય માણસનું ભવિષ્ય કચડાવવું એ ખોટું છે। માણસોનું હતાશાથી મરી જવું પંખે લટકીને એ અપરાધ છે અને એ અપરાધની જવાબદારી શિક્ષણ મંત્રીની બને છે। એ દેશની સંસદને અને આ સામાન્ય માણસોને, નાગરિકોને જવાબદાર છે અને એ જવાબદેહીથી ભાગ્યા છે, છટક્યા છે। અહંકાર બોલી રહ્યો છે। એ અહંકાર ન હોત તો પોલીસ ખિલ્લીવાળા રંડા લઈને મારતી ન હોત। એ અહંકાર ન હોત તો પછી આજે એ સ્ટેટમેન્ટ સામે ન આવતું જે દેશ માટે કદાચ દુર્ભાગ્યના એંધાણ છે। આવું ક્યારેય ભારત દેશમાં સંભવ નથી કે જ્યાં બધી બાજુથી તમને નિરાશા મળે, પણ એવું જ્યારે થાય ત્યારે શું થાય? આખા આંદોલનની કે મુવમેન્ટની શરૂઆત ક્યાંથી થઈ? આ કોકરોચ શબ્દ ક્યાંથી આવ્યો? એક સુનાવણી દરમિયાન નીટનું પેપર લીક થયું, લોકોમાં આક્રોશ હતો, બીજા વિષય પર વાત ચાલી રહી હતી અને દેશના સીજેઆઈ કથિત રીતે એક શબ્દ બોલ્યા કે જેમાં એમણે બધાએ એ વાતને એ રીતે પરસીવ કરી, એ રીતે એને સ્વીકારીને લોકોને એવું લાગ્યું કે એમણે આ દેશના બેરોજગાર યુવાનોને કોકરોચ કહી દીધા કે એમની પાસે કંઈ કામ ધંધો છે નહીં, સોશિયલ મીડિયામાં પડ્યા રહે છે। જેન્ઝીની એવી છાપ કરી નાખી છે કે આ કશું કરતા નથી ને અમને કંઈ સમજ નથી ને આખો દિવસ રીલ્સ જોયા કરે છે વગેરે વગેરે। આસપાસના માણસોને જોઈને કદાચ એ તથ્ય લાગી પણ શકે। બધાએ એવું પણ કહ્યું કે ગટરમાં શું પેદા થાય તો કે કોકરોચ પેદા થાય। એ પ્રશ્ન સ્વરૂપે જ એક મુવમેન્ટની શરૂઆત થઈ ઇન્સ્ટાગ્રામ પર એક પેજ બનવાની સાથે અને જેમાં એ પ્રશ્ન પૂછાયો કે હા ઠીક છે અમે ગટરના કીડા, હા ઠીક છે અમે કોકરોચ, પણ એ ગટર બનાવી કોણે? એવી વ્યવસ્થાનું નિર્માણ કોણે કર્યું કે જેમાં આ પ્રકારના યુવાનો પેદા થાય? અને એટલે જે પ્રશ્નો સાથે જે મુવમેન્ટ શરૂ થઈ હતી એ જ અદાલતમાં જ્યારે આ સંઘર્ષ અને થઈ રહેલા વાયોલન્સ પર એક અરજી લઈને, પ્લી લઈને જ્યારે એક અરજદાર પહોંચ્યા, સીજેઆઈએ કહ્યું કે અમને સમય નથી, અમને રસ નથી આમાં, કોર્ટનો સમય ના વેડફો। એવી તસવીરો કે જે આખા દેશને વિચલિત કરી રહી છે। એવી તસવીરો કે જેના આધાર પર એ બધા જ માણસો બોલી રહ્યા છે જે અત્યાર સુધી ચૂપ હતા। કોઈને અપેક્ષા નહોતી કે બોલિવૂડના કલાકારો કે સંગીતકારો કે પછી ઇન્ફ્લુઅન્સર્સ કે બાકીના અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો આવા વિષય પર એક એમની પણ કરોડ છે અને એમની અંદર પણ અવાજ છે, અવાજ સંભળાશે દેશને।
પણ એ અવાજ બધાને સંભળાઈ રહ્યો છે, બધા બોલી રહ્યા છે. મોટા ભાગના લોકો એ પ્રશ્ન કરી રહ્યા છે કે સરકાર સંવાદથી કેમ ભાગે છે. તમે વાત જ ન કરો તો સમાધાન કેવી રીતે થાય? જ્યાં સંવાદ નથી ત્યાં સમાધાન શક્ય જ નથી. આ સ્થિતિની વચ્ચે દેશની અદાલત કહી રહી છે કે એમને રસ નથી ને એમને સમય નથી. આને આપણે દુર્ભાગ્યના એંધાણ નહીં તો બીજું શું કહીશું? દેશ વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. જેના દ્વાર ખટખટાવ્યા એને રસ અને સમય નથી. દેશની સંસદ હવે આ વિષય પર ચર્ચા કરવાની છે સંભવતઃ. એ ચર્ચા કરીને શું નિરાકરણ આપશે એના પર નજર રહેવાની છે. હાલ તો દિલ્હીમાં 2000 જવાનોને ઉતારવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ સાથેનો સંઘર્ષ છે. નમસ્કાર.